जय श्री कृष्ण। राधे राधे। मित्रों, काले 5मा श्लोक में आपणे जोयुं के भगवाने अर्जुन ने बात करी के प्रकृतिजन्य प्रकृति ने वश थईने प्रकृतिजन्य जे गुणों छे ए पराणे दरेक मनुष्य समुदाय पासे छे कर्म करावी ले छे। अने 3 शब्दों भगवाने वापर्या के दरेके करवो पड़े छे, प्रत्येक क्षणे करवू पड़े छे कर्म, अने कोई पण अवस्थामां करवू पड़े छे। माटे एमनाथी बचवा माटे शुं करवू जोईए तो के अहमतानो त्याग करीने कर्म करवू जोईए। हवे घणा लोको केवी रीतथी शुं करे छे, कर्मनो त्याग केवी रीतथी करे छे अने भगवान तेमने केवा खोटा पाडे छे एवो आ 6ठा श्लोकमां भगवान कहे छे आ लोको मिथ्याचारी छे। भगवान 6ठा श्लोक में कहे छे कि कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरण इंद्रियार्थान विमूढ़ात्मा मिथ्याचारः स उच्यते। स उच्यते तेने कहेवाय छे। मिथ्याचार एटले मिथ्याचारी, दंभी कहेवाय छे। हवे कोने दंभी कहेवाय छे एमना विशेनी भगवाने बात करी। पहला शब्द वापरो कर्मेन्द्रियाणि संयम्य य एटले के जे माणस कर्मेन्द्रियाणि कर्मेन्द्रियोने, हवे कर्मेन्द्रियो एटले के सर्व इंद्रियोने संयम्य एटले वशमां करीने, पराणे काबूमां करीने, इंद्रियार्थान इंद्रियोना विषयोने मनसा स्मरण आस्ते, मनथी स्मरण एटले चिंतन करतो, आस्ते एटले बेसी रहे छे अथवा चिंतन करतो रहे छे। भगवान कहे छे विमूढ़ात्मा, मूढ़ बुद्धिनो ते मनुष्य मिथ्याचारः उच्यते। मिथ्याचारी कहवाय छे। मिथ्या एटले खोटू, आचर्य एटले आचरण करवा वाळो कहवाय छे अथवा तो दंभी कहवाय छे। इंद्रियाणी संयम, जे मनुष्य इंद्रियोने पराणे काबूमां लई अने मनथी इंद्रियोना विषयोनुं चिंतन करतो मूढ़ बुद्धिवाळो आत्मा बेसी रहे छे तेने मिथ्याचारी कहवाय छे। हवे भगवाने शब्द वापरो कर्मेन्द्रियाणी એટલે કર્મેન્દ્રિયોને। હવે અહીં કર્મેન્દ્રિયનો अर्थ ગીતાની અંદર કર્મેન્દ્રિય એટલે 10 ઇન્દ્રિયો, માત્ર કર્મેન્દ્રિય નહીં। હાથ, પગ, વાણી, ઉપસ્થ અને ગુદા આ 5 જ કર્મેન્દ્રિયો છે એ વાત બરોબર છે, પણ ગીતાજીની અંદર જે જગ્યાએ કર્મેન્દ્રિય શબ્દ આવે ને એટલે એનો અર્થ બધી ઇન્દ્રિયો એવો લેવો પડે। કેમ કે એક તો વસ્તુ સમજી લ્યો, કર્મેન્દ્રિયોની અંદર જ્ઞાનેન્દ્રિયોનો પણ ઉલ્લેખ થઈ ગયો છે। કેમ કે જ્ઞાનેન્દ્રિયો વગર કર્મેન્દ્રિય કોઈ દી કંઈ કામ જ ન કરી શકે। તમારું પગ કામ કરે છે, તમારો હાથ કામ કરે છે, તમારી વાણી કામ કરે છે, જીભ કામ કરે છે જ્ઞાનેન્દ્રિયોથી પ્રેરિત થઈને, અથવા જ્ઞાનેન્દ્રિયોનું વિચારેલું છે એટલા માટે કામ કરે છે। એટલે એકલું કર્મેન્દ્રિયનું કાંઈ ન આવે। એક તો એ વાત છે। બીજું કે ભગવાને ગીતાજીની અંદર ઠેક ઠેકાણે કર્મેન્દ્રિય શબ્દ વાપર્યો છે। આખી ગીતાજીમાં કોઈ જગ્યાએ જ્ઞાનેન્દ્રિય શબ્દ વાપર્યો જ નથી। સમજાય છે તમને? કોઈ જગ્યાએ જ્ઞાનેન્દ્રિય શબ્દનો ઉલ્લેખ નથી થયો। 18 અધ્યાયમાં સિંગલ એક વખત ભગવાને ક્યાંય નથી કીધું જ્ઞાનેન્દ્રિય એમ। એટલે એનો અર્થ એવો કે કર્મેન્દ્રિય તો જ કામ કરે કે જો એમની અંદર જ્ઞાનેન્દ્રિયો જોડાયેલી હોય, નહીતર તો એ કામ કરી જ નથી શકવાની એમ। એટલે પણ ભગવાન અહીંયા નોખું નથી કરવા માંગતા, એટલે કર્મેન્દ્રિય સીધું આપી દીધું છે ને એમાં આપણે દરેક ઇન્દ્રિયો એવો અર્થ સમજવાનો છે। હવે એ આની વધારે પુષ્ટિ તમારે જોતી હોય ને તો ગીતાજીના 5મા અધ્યાયમાં જ્ઞાનેન્દ્રિયના જે કાર્યો છે, જેમ કે જોવું છે, સાંભળવું છે, સ્વાદ લેવો છે, આ બધા જે જ્ઞાનેન્દ્રિયોના કાર્ય છે ને, ક્રિયા છે ને, એમને ભગવાને જ્ઞાનેન્દ્રિયની ક્રિયાને 5મા અધ્યાયમાં લગભગ 16 કે 17મા શ્લોકમાં કર્મેન્દ્રિયોની ક્રિયામાં સામેલ કરી લીધી છે। તો એનો અર્થ શું થયો કે જ્ઞાનેન્દ્રિયોની જે ક્રિયા છે એમને કર્મેન્દ્રિયોની ક્રિયા સાથે સામેલ કરી લીધી। એટલે ગીતાકાર પોતે કર્મેન્દ્રિયોની અંદર બધી ઇન્દ્રિયોનો સ્વીકાર કરે છે। બીજું, ગીતા છે એ મનની ક્રિયાઓને પણ માને છે।
હમણાં આપણે જોયું હતું આગળના 5મા શ્લોકમાં, સાંખ્ય વિશેનો એ શ્લોક હતો, એમાં કે ભગવાને ત્યાં સ્પષ્ટ કીધું હતું કે માત્ર સ્થૂળ શરીરની ક્રિયા જ નહીં, સૂક્ષ્મ શરીરની ક્રિયા, ને સૂક્ષ્મ શરીરમાં મન આવી જશે ને, અંતઃકરણ આવી જશે, અને અંતઃકરણ સૂક્ષ્મ શરીરમાં આવી જાય છે તો ભગવાન જે અંતઃકરણની એટલે કે મનની ક્રિયાઓ છે એમને પણ કર્મ જ માને છે. વિષયા તમે પ્રમાથીની મનઃ એવો શબ્દ, પ્રમાથીની ઇન્દ્રિયાણી પ્રસભમ મનઃ હરંતી એવો એક આપણે શ્લોક જોયો હતો. એ આ પ્રમાથીની કરી નાખે, પ્રમાથીની સ્વભાવ દ્વારા મંથન કરી નાખવાના સ્વભાવવાળી ઇન્દ્રિયો પ્રસભમ મન હરતી, પરાણે મનને હરી જાય છે એવો શબ્દ આવ્યો. એટલે મન શું કરે છે? અંદરો અંદર કાર્ય કરે છે, અને મનની ક્રિયાને ગીતાકાર ભગવાન કૃષ્ણ એમને કર્મ ગણે છે. હવે જો સંયમ્ય શબ્દ આપ્યો છે કે સંયમ્ય, કર્મેન્દ્રિયાણી સંયમ્ય. હવે કર્મેન્દ્રિયાણી એટલે હવે આપણે બંને ઇન્દ્રિયો લેવાની, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો, એટલે 10 ઇન્દ્રિયો, એટલે કે સઘળી ઇન્દ્રિયો. એમના ઉપર સંયમ્ય એટલે વશ કરીને, એમને વશ કરીને. હવે ઇન્દ્રિયોને વશ કરવું એ તો ખરેખર સારી બાબત છે, પણ અહીંયા જો બહારથી માત્ર વશ કરીને એવું અર્થ લેવો પડશે, પરાણે બહારથી ખાલી વશ કરીને. એનો મતલબ એવું શું કામ કરવું પડશે કે જો આવું આપણે નહીં કહીએ, બળપૂર્વક બહારથી એવો શબ્દ આપણે અહીંયા નહીં વાપરીએ, રોકવી એવો નહીં વાપરીએ, તો શું થશે કે વશ કરવી એ છે ને મિથ્યાચારી થઈ જશે એમ. અને વશ કરવું એ તો સારું છે, એટલે આ વશ થયેલી ઇન્દ્રિયો છે એ મિથ્યાચારી નહીં ગણાય, એ તો મિથ્યાચાર નથી, એ તો ઉત્તમ પ્રકાર છે એમ. હવે બીજો એક શબ્દ ભગવાને અહીં વાપર્યો, વિમૂઢાત્મા, મંદ બુદ્ધિવાળો આત્મા, મંદ બુદ્ધિવાળો માણસ એમ, વિમૂઢાત્મા. હવે શું કે છે વિમૂઢ? તો કે ઇન્દ્રિયોને બહારથી એ રોકી રાખે અને પછી પોતે શું કરે? તો કે જો બીજી લીટીમાં આપ્યું, ઇન્દ્રિયાર્થાન મનસા સ્મરણ, ઇન્દ્રિયોના વિષયોનું મનમાં સ્મરણ કરતો. આસ્તે એટલે બેસવું, બેસે છે, બેસી રહે છે, પોતે બહારથી બધી ઇન્દ્રિયોને કંટ્રોલ કરે. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ મારે આજે આ નથી ખાવું, અને મનની અંદર હું એમનો સ્વાદ લેતો હોઉં. ઘણા લોકો એમ કહેતા હોય કે તમે આ પૈસાનો ત્યાગ કરો, અને પોતાનું ધ્યાન પૈસા ઉપર હોય, મનથી એ પૈસાનો સ્વાદ લેતો હોય. સમજાય છે? ભગવાન કે છે પરાણી ઇન્દ્રિયો ઉપર તમે બહારથી કાબુ લીધો, ઇન્દ્રિયાણી સંયમ્ય, 10 ઇન્દ્રિયો ઉપર કાબુ રાખો, અને મનસા ઇન્દ્રિયાર્થાન સ્મરણ, મનથી તમે જો ઇન્દ્રિયોનું સ્મરણ કરો છો, વિષયોનું ચિંતન કરો છો, અને તમે એવું ગણો છો કે હું કર્મરહિત થઈ ગયો છું. એવા પુષ્કળ લોકો છે જેમણે સંસારને છોડી દીધા છે. આપણને એમ લાગે કે આને માટે સ્વાદ કાંઈ નથી, આમના માટે વસ્ત્રો કાંઈ નથી, આમના માટે આ કાંઈ નથી, તે કાંઈ નથી, પણ મનથી તો એટલા બધા એવા સુખ ભોગવે છે, મનથી ઇન્દ્રિયોના એટલા બધા તેવા એના વિષયોમાં રચતા રહે છે. એટલે ભગવાન કહે છે જે આવો માણસ છે કે બહારથી ઇન્દ્રિયોના દેખાવ માટે ઉપર છલું છોડી દીધું છે, અને મનથી ઇન્દ્રિયોના વિષયોને યાદ કરીને બેસી રહે છે, ચિંતન કરતો બેસી રહે છે. ભગવાન કહે છે એક તો કેવો છે? તો કે વિમૂઢાત્મા, એ મૂઢ બુદ્ધિનો છે. હવે મૂઢ બુદ્ધિ એટલે શું? તો કે જેની અંદર વિવેક ન હોય ને એને મૂઢ કહેવાય, મૂઢ કહેવાય. વિવેક એટલે શું? સાચું શું અને ખોટું શું જેનું નક્કી ન કરી શકે ને એ અવિવેકી અને મૂઢ કહેવાય. આ શરીર છે એ અસત છે, અને આ શરીરી છે સત છે, આવી જેમને ખબર નથી અને માત્ર શરીર માટેના, ઇન્દ્રિયોના સુખ માટેના જે પ્રયત્ન કરે છે ને એ વિમૂઢાત્મા, બહારથી ઇન્દ્રિયોને કંટ્રોલ કરીને પરાણે એમને રોકી અને મનમાં ઇન્દ્રિયોના વિષયોનું જે સુખ ભોગવી રહ્યો છે અથવા એનું ચિંતન કરી રહ્યો છે, ભગવાન કહે છે મિથ્યાચારઃ સ ઉચ્યતે. મારી દ્રષ્ટિએ મિથ્યાચારી છે, ખોટું આચરણ કરવાવાળો, તેને તો મિથ્યાચારી કહેવાય અથવા દંભી કહેવાય એમ.
વિષયના ચિંતનના રૂપમાં જે વિષય ભોગ ભોગવી રહ્યો છે અને મનની અંદર સતત એમના કર્મ ચાલુ છે. બીજું, તમે કોઈ પણ વસ્તુ શારીરિક સ્થૂળ શરીરથી કરો કે મનથી કરો, અંતઃકરણ ઉપર એક સરખી છાપ ઊભી થશે. તમે મનથી કોઈની સાથે કંઈ કરો છો અને તમે શરીરથી કોઈની સાથે કંઈ કરો છો, તમને સુખ સરખું જ મળે છે. બીજું, તમે જ્યારે શરીરથી કોઈ કર્મ કરો છો ને ત્યારે લોકલાજને કારણે, શરમને કારણે, સમાજની બીકને કારણે તમે શું કરો છો? એ ઇન્દ્રિયો ઉપર કાબુ કરી લ્યો છો, એ કામ નથી કરતા. દાખલા તરીકે જાહેરમાં કોઈ વસ્તુ તમારે ખાવી પીવી છે, તમને બહુ ઈચ્છા થઈ છે, તમારી સ્વાદેન્દ્રિય તમારી બહુ થાય છે, પણ તમને એમ થાય છે કે આ બધાની વચ્ચે મારે આવું થોડું કરાય યાર, આ થોડું ખવાય, આમ થોડું કરાય. એમ તમે સ્વાદેન્દ્રિયોને ઉપર કાબુ લઈ લીધો, પણ મનમાં ને મનમાં તો આ હમણાં જાય તો ખાવા બેહો, અથવા બાંધી લઉં, અહીંથી લઈ જાઓ, ટિફિનમાં છોકરાને મોકલીશ, આમ કરી. આ મનમાં જે કર્મ છે ને એ ચાલુ છે. એટલે સ્થૂળ શરીર જે કર્મ કરી રહ્યું છે એમને સમાજનું, લોકલાજને કારણે અથવા તો નીતિ નિયમના ઉલ્લંઘનને કારણે, પોતાના માન અપમાનને કારણે એ ક્યારેક તમે એમને અટકાવી શકો છો. જ્યારે મનથી જે કર્મ કરો છો ને એને કોઈ કહેવા વાળું જ નથી. જેટલું સુખ જોતું હોય એટલું તમે લઈ શકો. એમને કારણે મન છે શું કરે છે? સતત એમાં જોડાયેલો રહે છે. સતત એક ધારું મન છે એ કર્મોના ફળોને ભોગવે છે, માનસિક રીતે એ કર્મના ફળ ભોગવે છે. ભલે કર્મ અત્યારે સ્થાયી રૂપમાં નથી, સ્થૂળ રૂપમાં નથી. માટે ભગવાન કહે છે કે આ મિથ્યાચાર છે, એમને છોડી દેવો જોઈએ, એમનો ત્યાગ કરવો જોઈએ. અને બીજું, એ ખાલી ઉપર છલો જો ત્યાગ કરશો, સ્વરૂપનો ત્યાગ કરશો, જેમ અર્જુન ત્યાગ કરવા તૈયાર થયો અને મારે યુદ્ધ નથી કરવું, અર્જુને કીધું. ભગવાનને કીધું મને લાગે છે કે જ્ઞાન કરતા, કર્મ કરતા જ્ઞાન ચડિયાતું છે, એટલે મારે યુદ્ધ નથી કરવું. આ તો ખરેખર એક યુદ્ધનો સ્વરૂપનો ત્યાગ કર્યો છે. મનમાં ને મનમાં તો એમની ઈચ્છા છે જ, મનથી તો એ કર્મ કરી જ રહ્યો છે. મારે જ્ઞાનથી આ જોઈએ છે, કર્મથી નથી જોતું, તો એ મનમાં તો ઈચ્છા છે જ એમ. એટલે ભગવાન કહે છે કે એ ખરેખર એ જે સાંસારિક સુખ માટેની કોઈ પણ ક્રિયા છે, ભગવાનનું કહેવું એવું છે કે એમના ખરેખર એક ક્રિયાના ત્યાગ કરવાને બદલે એમની અંદરની અહમતા છે, એમની મમતા છે, એમનો આસક્તિ છે, જ્યાં સુધી એમનો ત્યાગ નહીં થાય ને ત્યાં સુધી સાચું આચરણ નથી. જો એમને રાખીને તારી કામનાઓ જીવતી રાખી, તારી આસક્તિ જીવતી રાખી, તારી અહમતા જીવતી રાખીને તું ક્રિયા કરીશ, બહારથી તું બધી ઇન્દ્રિયોને કાબૂમાં લઈ લઈશ, બહારથી તું કોઈ એક જ કલરના કપડાં પહેરે છે અને અંદર તારી બહુ ખૂબ રંગીનતા ચાલી રહી છે, બહારથી તું સ્વાદનો ત્યાગ કરે છે અને કોઈને ખબર ન હોય એમ પછી તું નોકા સ્વાદ લે છે, અથવા મનથી એ સ્વાદ લે છે. ભગવાન કહે છે આ બંનેનો અંતઃકરણ ઉપર એક સરખો પ્રભાવ પડે છે અને એ ભોગવવું પડે છે. માટે આવું ન કરવું જોઈએ. આ મિથ્યાચારી છે, આવું જે કરે છે મિથ્યાચાર છે, અને મિથ્યાચાર તમને છેક સુધી ન પહોંચાડે. આમ સરસ મજાનો શ્લોક, કર્મેન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચાર ઉચ્યતે. પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.